વાલા મિત્રો, 5 પ્રકારના પુરુષ છે. તેને ઓળખીને સંગ કરવો તેના લક્ષણ કહીએ છીએ. જે પહેલો, એ તો એવો પુરુષ હોય છે પોતે પણ ભગવાનને સંભાળે અને બીજા જે પોતાને આશરે આવે તે સર્વને ભગવાન સંભાળવા દે. એટલે કે પોતે ભગવાનની નવધા ભક્તિ કરે અને બીજા પાસે પણ કરાવે. બીજા નંબરનો એવો હોય છે કે પોતાની મેળે ભગવાનને સંભાળે. ત્રીજો, તો બીજાની ઓથે રહીને ભગવાનને સંભાળે. ચોથો, તો એવો છે પોતે ભગવાનને ન સંભાળે ને બીજા જો ભગવાનને સંભાળે તોય ઠીક ને ન સંભાળે તોય ઠીક. પાંચમો તો એવો હોય છે પોતે ભગવાનને ન સંભાળે ને બીજા સંભાળતા હોય તેને પણ ન સંભાળવા દે અને પોતે ભૂંડની જેમ પંચ વિષયરૂપી ગટરમાં પડ્યો રહે. પોતાની ફરજ પ્રમાણે કશું પણ કરે નહીં અને પછી ભૂંડી પટનો નરક ભેગીનો થાય. માટે મિત્રો, આ 5 પ્રકારના પુરુષોને ઓળખીને જેને એકાંતિક થવું હોય તેણે પોતે ભગવાન સંભાળે ને બીજાને સંભાળવા દે એવા પુરુષનો સંગ કરવો.